હું આજે તમને એક વાત કહું, તમને એક વાત પૂછું કે તમે લોકો આજ સૌ કેવા છો, મારા વાલા ભાઈઓ, બહેનો, વડીલો અને અહીં ઉપસ્થિત મહેમાનોને મારા ઓમ નમો નારાયણ. હું આજે વાત કરીશ ગોસ્વામી સમાજના બ્રાહ્મણ સમાજની. તમને ખબર છે આપણા ઈષ્ટ દેવતા કોણ છે? હર હર મહાદેવ, દેવોના દેવ મહાદેવ. તમને ખબર છે આપણા ગોસ્વામી સમાજના સ્થાપક કોણ છે? શ્રી આદિગુરુ શંકરાચાર્ય, જેઓનો જન્મ લગભગ 2500 વર્ષ પહેલાં થયો હતો. તેઓએ આપણા ગોસ્વામી સમાજને નો ધર્મ બચાવવા માટે 10 અલગ અલગ વ્યક્તિની સ્થાપના કરી હતી, જેમાં ગિરી, પુરી, ભારતી, સરસ્વતી, આર્યણ, તીર્થ, આશ્રમ, સાગર, પર્વત અને વન જેવા નામ ઉપસ્થિત છે. જેમાં થોડા ઉપનામો પણ છે, જેમ કે ગોસ્વામી, ગોસાઈ અને ગોસાવી. અને શ્રી આદિગુરુ શંકરાચાર્યના ગુરુજી શ્રી ગોવિંદનાથ, જેઓનો જન્મ એક નાથ બ્રાહ્મણના ઘરમાં થયો હતો, તેઓને પણ આમાં મદદ કરી હતી. આપણે ગોસ્વામીના પુરુષો ભગવા રંગના કપડાં પહેરે છે, સ્ત્રીઓ ભગવા રંગની સાડી, ગળામાં 108 રુદ્રાક્ષની માળા, માથા પર ભભૂત અને ચંદનનો ચાંદલો. એવા ગોસ્વામી સમાજના પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વડીલોને મારા ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. થેન્ક યુ. અહીંયાથી જવાનું, નીચે તારું પેલું સર્ટિફિકેટ નહીં લેવાનું. શું વાત